આધારિત મારે બાગાયત છે ને, બાગાયતની અંદર સૌથી વધારે મારે ડ્રેગન ફ્રૂટ છે 10 એકરનું, અને એ સિવાય આડો પરસિમન અને મેંગોનું પ્લાન્ટેશન કરીને એની ખેતી કરું છું. ને આવાકાડો અને પરસિમન એ એક્સપેરિમેન્ટ બેઝ ઉપર અત્યારે હું એનું વાવેતર કરું છું. બાકી બોરડીની અંદરથી હું અત્યારે ઉત્પાદન લઉં છું, અને મેંગો પણ ઉત્પાદન આપતું 2 વર્ષની અંદરથી વૃક્ષ તૈયાર. ફ્રૂટની ખેતી હું છેલ્લા 3 વર્ષથી કરું છું. મારો અમેરિકાના સમય દરમિયાન મેં જે વિચાર્યું હતું કે મારા ખેતરની અંદર મારે ડ્રેગન ફ્રૂટ ઉછેરવું છે, એને અમલીકરણ માટે હું છેલ્લા 3 વર્ષથી આ ઇન્ડિયા આવીને મેં મારું પોતાનું ફાર્મની અંદર ડ્રેગન ફ્રૂટ વાવવા માટેની બધી તૈયારીઓ મેં શરૂઆત કરી દીધી. બીજા વર્ષથી આપણે એનો ઉત્પાદનનું ગણિત કરીએ તો આપણે 1 એકરે ઓછામાં ઓછું 5 ટન ઉત્પાદન, એટલે વીઘાની અંદર 2 ટન. 2 ટન મતલબ 2000 કિલોનું ઉત્પાદન થયું 1 વીઘાની અંદર, અને 2000 કિલોને બજારમાં આપણે લઈ જઈએ અને ઓછામાં ઓછા મીડિયમ રેન્જમાં જો આપણે ભાવ એના ગણીએ ને 1 કિલોના 100 રૂપિયા જો ભાવ આવતા હોય તો એમ માનો કે 1 વીઘાની અંદર 2 ટન ઉત્પાદનના 100 રૂપિયા લેખે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે. અને 2 લાખ રૂપિયામાંથી તમે બધા જ ખર્ચાઓ જે ફંડામેન્ટલી તમે જે ખર્ચાઓ કર્યા હોય એ ઉપરાંત તમે વર્ષ દરમિયાન જે નિંદામણ ને મેન્ટેનન્સ માટે જે કંઈ ખર્ચા કર્યા હોય એ 50%ની અંદર તમે ગણિત કરીને જો તમે નેટ ઉત્પાદન ગણો તો ઓછામાં ઓછું બીજા વર્ષથી તમને ડ્રેગન ફ્રૂટ 1 લાખ રૂપિયો પર વીઘો ઉત્પાદન આપતું થાય છે. મેં જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે તેમાં મેં સિયામ રેડ, એકદમ રેડ અંદરથી જે માવો નીકળે ને એવી સિયામ રેડ સી વેરાયટી હાઇબ્રિડનું વાવેતર કર્યું છે, અને એ અત્યારના માર્કેટમાં એકદમ અનુકૂળ અને મતલબ કસ્ટમરને પણ આઈડિયલ જે સાઇઝ છે એ આપણને તેમાંથી મળી રહે છે, અને એનું ઉત્પાદન પણ બીજી વેરાયટીઓ કરતાં સૌથી વધારે છે. અને જે ઉછેરીએ છીએ તે NHB માન્ય, એટલે કે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ માન્ય, જે કેન્દ્ર સરકારનું જે એક બોર્ડ છે ને એની માન્યતા પ્રાપ્ત કરેલી નર્સરી છે, અને તેના નોર્મ્સ પ્રમાણે અમે નર્સરી ઉછેરીએ છીએ, અને તેનું દર વર્ષે એનું ઇન્સ્પેક્શન થાય છે સરકારશ્રી તરફથી, અને ત્યાર પછી જ આપણને સર્ટિફાઈડ કરે છે, અને એ જ રોપાનું અમે વાવેતર કરી ઉછેર કરીએ છીએ. અને આપણે જે કાંઈ માણસોને સબસિડી વગેરે જે કાંઈ સરકારમાં એને લાભ લેવાનો હોય એ લોકોને સર્ટિફાઈડ રોપા વાવવા હું સલાહ આપું છું કે જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે NHB માન્ય રોપા તમે અમારી નર્સરીમાંથી મેળવી શકો છો. આ વાવેતર કર્યું તમે કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે? હવે મોસ્ટલી બાગાયતની અંદર આપણે ડ્રીપ ઇરિગેશન જ પસંદ કરતા હોઈએ છીએ. ફ્લડ ઇરિગેશન એવોઇડ કરવું જોઈએ, કારણ કે રોપાને જે જરૂરિયાત પૂરતા પ્લાન્ટને જે પાણી પૂરું પાડવાની વાત આવે છે ત્યાં ડ્રીપ ઇરિગેશન સૌથી સક્ષમ અને સારી વસ્તુ છે. એટલે ડ્રીપ ટન્સ તમે 1 વીઘાની અંદર ઓછામાં ઓછા 200 પોલ આવે એ રીતે તમે ડિસ્ટન્સનું મેન્ટેન કરી શકો. તમે 7x11 અથવા તો 6x12ના ડિસ્ટન્સથી તમે એને વાવેતર કરી શકો, અને એ તમારું વાવેતર એકદમ આઈડિયલ થશે, અને એનું જે અંદરથી ઉત્પાદન જે મળશે એ તમને મેક્ઝિમમ ઉત્પાદન મળશે. એટલે મારા અંદર 200 થાંભલામાં એક થાંભલે 4 છોડના હિસાબે 800 પ્લાન્ટ તમારે એનું વાવેતર કરવું જોઈએ, ને એક થાંભલાની ફરતે 4 બાજુ 1 પ્લાન્ટ, એટલે 4 પ્લાન્ટનું વાવેતર થાય. એટલે 200 થાંભલામાં તમારે 800 પ્લાન્ટનું વાવેતર કરવું બહુ જ જરૂરી છે.